રાજકોટના મનપામાં આજે જનરલ બોર્ડની મીટિંગમાં વિરોધ પક્ષના ભાનુબેન સોરાણી રજૂઆત કરવા આવ્યા હતા. તેને બોલાવવાનો અને રજૂઆત કરવાનો મોકો ના મળતા ઉગ્રતા જેવો માહોલ સર્જાયો હતો. તે જ સમયે ભાનુબેન સોરાણી વોકઆઉટ કરતા સમયે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે ભાનુબેનને ગેટ આઉટ જેવા શબ્દનું વર્ણન કરતા મામલો બીચક્યો હતો. બંને પક્ષના નેતાઓ આમને સામને આવી ગયા હતા. બીજા સભ્યો દ્વારા મામલો થાળે પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ જ્યારે જનરલ બોર્ડની પ્રશ્નોત્તરી માટે જ્યારે બોલાવવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસને જાકારવામાં સમય બગાડી ગઈ. લોકશાહીમાં વિરોધ પક્ષ કેને કહેવાય કે તમે તમારા કોંગ્રેસને બોલાવવાને પૂછી લેજો. અને બે જણા પ્રશ્ન પૂછવાનો સમય નથી કર્યા. માત્ર મીડિયાની હાઈલાઈટ કરવા માટે જનરલ બોર્ડ આવી રહ્યા. માનનીય મેયર શ્રી સભ્ય સીધો જવાબ દેવામાં આવે. તમને જે પ્રશ્ન હોય પેલા ભારતીય જનતા પાર્ટીના જય શ્રી રામ. રામના વિરોધીઓ છે. સિગરેટ પ્રોજેક્ટ અંતર્ગત માનનીય તમે તો રામના વિરોધીઓ છો. રામના વિરોધીઓ બધાય રામ મંદિરના નિર્માણમાં તમે નથી જવાના. નીકળો તો કાંઈથી. 25 જેટલા નીકળો તો કાંઈથી. નીકળો તો કાંઈથી. નીકળો તો કાંઈથી. 25 જેટલા